ચોમાસાની ઋતુમાં વરસાદને પગલે વડાલી તાલુકાની ચુલા આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2020-2021માં લાખો રૂપિયાની ગ્રાન્ટ હેઠળ આંગણવાડી બનાવવામાં આવી હતી, પરંતુ દર વર્ષે ચોમાસાની ઋતુમાં બાળકોને અભ્યાસ અર્થે આંગણવાડી કેન્દ્ર છોડીને ખાનગી મકાનમાં અભ્યાસ કરવા જવું પડે છે। તો આંગણવાડી કાર્યકર દ્વારા આઈસીડીએસ વિભાગમાં છેલ્લા 5 વર્ષથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે અને તેમ છતાં પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન કરાતા આંગણવાડી કેન્દ્રના મહિલા કાર્યકર પણ હવે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે। 4 મહિના સતત પાણી ભરેલું છે અને ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રીને મારે નમ્ર વિનંતી બે હાથ જોડીને કે અહીંયા આપ સ્થળ મુલાકાત કરી અને વડાલી તાલુકાના અધિકારીઓ નમ્ર વિનંતી કે અહીંયા સ્થળ મુલાકાત કરી અને આ આંગણવાડીને તરબાતોડ તાત્કાલિક નિરાકરણ થાય એવી મારી નમ્ર વિનંતી છે। આંગણવાડી 2 નંબર ગામની અંદર બનાવેલી છે, પણ એનું બાંધકામ કરવામાં આવ્યું છે બિલ્ડિંગનું, જેના કારણે અહીંયા નેચો ભાગ છે એટલે પાણીનો સ્કોપ વધારે છે, પાણી ભરાય છે, જીવજંતુ અને બધું ઘાસ ઉગ્યું છે સાઈડમાં, એના લીધે બાળકોને ભયની સ્થિતિ જણાય છે। ને કે સાહેબ આ બાલ મંદિર છે કંઈ અહીંયા ચોમાસાનું ખૂબ પાણી ભરાઈ જાય છે અને બાળકોને આવવા જવાની બધી તકલીફ છે, બરાબર, અને એનું ભણવામાં બધી રીતે તકલીફ છે, એ લોકોને ઊંચું લેવલ લેવામાં આવે તો મહેરબાની કરીને આ છોકરાઓને વ્યવસ્થા સારી મળી રહે। અંદર બાલ મંદિરમાં બધું છોકરાઓને જે રમવાનો સાધન છે ને આ બધું પાણીમાં પલળી જઈને અંદર પડી રહેશે। બાળકો અત્યારે બાજુમાં પાડો હોય ભય છે એમના ત્યાં ભણે છે। ચૂલા આંગણવાડી કાર્યકર ચોમાસાના 4 મહિના માટે બાળકોને બહુ તકલીફ પડે છે, વરસાદનું પાણી ભરાઈ રહે છે આંગણવાડીમાં, એના કારણે બાળકોને રમકડાની બધી વ્યવસ્થા કરી શકતા નથી, અમે બાળકોને બીજી જગ્યાએ બેસાડવા પડે છે। તો આઈસીડીએસ વિભાગને વિનંતી કે અમને નવું મકાન બનાવી આપે અથવા બીજી સારી વ્યવસ્થા કરી આપે, જેના કારણે બાળકોને ન્યાય મળી જાય।